આજે હું એ દુઃખસન સપ્તાહની શરૂઆતનો પામ સન્ડેનો જે સંદેશ છે તમારી સાથે વહેંચવાનો પ્રયત્ન કરીશ. 2 શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યા. બંને શાસ્ત્રપાઠમાં જે વાત લખવામાં આવી છે તે એટલી જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં પ્રવેશ કરી રહ્યા છે અને શિષ્યોને એમણે કહ્યું કે સામેના ગામમાં જાઓ, વછેરું એના બચ્ચા સાથે લઈ આવો. વછેરા પર પ્રભુ ઈસુ બિરાજમાન થાય છે અને શિષ્યોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એક ઘટના બને છે, એક બનાવ બને છે. અને એ બનાવ તો એટલો છે કે ઈસુ આવી રહ્યા છે એવા મેસેજ, એવા સમાચાર યરુશલેમના લોકોને મળી જાય છે. અને યરુશલેમના લોકો ઈસુ વિશે જાણતા હતા કે આ એ ઈસુ છે કે જે 5000ને જમાડ્યા. એ ઈસુ છે કે જે મરેલા 4 દિવસથી મરેલા લાજરસને જીવતા કર્યા. એ ઈસુ કે જે પોતે ઈશ્વરના પુત્ર હોવાની વાત કરે છે, જેમનું બોલવું ઓથેન્ટિક છે. એ ઈસુ યરુશલેમ તરફ આવી રહ્યા છે. યરુશલેમના લોકોને, સામાન્ય લોકોને ખબર પડે છે અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા છે. અને જ્યાં જ્યાં આ બનાવની વાત લખવામાં આવી છે ત્યાં એક વાત લખવામાં આવી છે કે લોકોએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા. ઈસુ આવી રહ્યા છે. ઈસુના આગમનમાં પોતાના લુગડા, પોતાના કપડાં, વસ્ત્ર ઈસુના આવકારને માટે ઈસુની આગળ પાથરે છે. અને આજે જે વિષય ઉપર આપણે મનન કરવાના છીએ તે એ લુગડા, વસ્ત્ર. વાલાઓ, એદનવાડીમાં જો તમે જાઓ તો આદમ અને હવા જ્યારે પાપ પ્રવેશ નહોતો કર્યો ત્યારે નિર્દોષ હતા. અને બાઇબલ કહે છે કે તેઓ નગ્ન હતા પણ લજાતા નહોતા. પાપનો પ્રવેશ થાય છે અને તરત જે પહેલી જરૂરિયાત એ આદમ અને હવાને લાગી તે તો એ કે વસ્ત્ર પહેરવા પડશે. અને એમણે ઝાડપાનના વસ્ત્ર બનાવીને પોતાને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. પરમેશ્વર આવે છે, બૂમ પાડે છે, આદમ ક્યાં છે? આદમ બહાર આવે છે. આદમને પૂછવામાં આવે છે. આદમ કબૂલાત કરે છે કે તે જે સ્ત્રી આપી એના કારણે મેં ફળ ખાધું, અમારાથી પાપ થયું. અને ઈશ્વર પિતા આદમ હવાને એદનવાડીમાંથી બહાર કાઢે છે. પણ એમને બહાર કાઢતા પહેલા એ પાપી મનુષ્યની સૌથી પહેલી જરૂરિયાત એમણે જે પૂરી કરી, અથવા તો પાપી માનવને પરમેશ્વર દ્વારા સૌથી પહેલી ભેટ જો કંઈ આપવામાં આવી તો તે વસ્ત્ર હતા, લુગડા. તમે જુઓ, પરમેશ્વર પિતાએ ચામડાના વસ્ત્ર તેઓને પહેરાવ્યા અને પછી એદનવાડીમાંથી બહાર મોકલી દીધા. વસ્ત્ર, કપડાં, લુગડા શું બતાવે છે? ઘણી બધી વખત આપણે એ વિશે વિચાર્યું નથી અને આજે આપણે એ તરફ વિચારવા માંગીએ છીએ કે આ વસ્ત્ર શું પ્રગટ કરે છે, શું જાહેર કરે છે? આદમ અને હવાને અથવા તો પાપી માનવજાતને સૌથી પહેલી ભેટ ઈશ્વર તરફથી કંઈ મળી હોય તો તે આ વસ્ત્ર, પોશાક, કપડાં. અને એનો મતલબ કે દેવ તરફથી મળેલો આશીર્વાદ છે, ભેટ છે, ઈશ્વરના પ્રેમની નિશાની છે.
ત્યારબાદ નિર્ગમનના પુસ્તકમાં જો 22મા અધ્યાયમાં તમે આવો, નિર્ગમન 22:26-27, ત્યાં કેટલીક સૂચનાઓ ઇઝરાયલ પ્રજાને કરવામાં આવી છે. એમાંની એક સૂચના એ હતી કે જો તું તારા પડોશીનું વસ્ત્ર ગીરવે લે તો સાંજ થતાં પહેલાં એને પાછું આપી દેજે. એનો મતલબ કે જૂના સમયમાં વસ્ત્ર ગીરવે રાખવામાં આવતું હતું. ગીરવે શું રખાય તમને ખબર છે? ગીરવે શું રખાય? મિલકત, આપણી પ્રોપર્ટી. એટલે વસ્ત્ર એ પ્રોપર્ટી છે, મિલકત છે. આ જે શબ્દ હું બોલી રહ્યો છું ને એ ધ્યાનમાં રાખજો. વસ્ત્ર દેવ તરફથી મળેલો આશીર્વાદ છે, ઈશ્વરની પહેલી ભેટ છે, ઈશ્વરના પ્રેમની નિશાની છે. વસ્ત્ર પ્રોપર્ટી છે, મિલકત છે. માથીની સુવાર્તા 5મા અધ્યાયની 40મી કલમ તમે જુઓ. જો તારો અંગરખો કોઈ લેવાનો દાવો કરે, ત્યાં પણ વસ્ત્રને મિલકતના રૂપમાં દાવો શાના માટે થાય? ઘર માટે, જમીન જાયદાદને માટે, મિલકતને માટે દાવો કરવામાં આવે છે. વસ્ત્રને માટે ત્યાં દાવો કરવાની વાત છે. એનો મતલબ કે વસ્ત્ર એ તમારી મિલકત છે, પ્રોપર્ટી છે, જાયદાદ છે, કિંમતી છે. વસ્ત્ર કે પોશાક બીજી પણ ઘણી બધી બાબતો કહે છે ને ઝડપથી હું તમારી આગળ મૂકવાનો પ્રયત્ન કરીશ. બીજી સ્લાઇડ. વસ્ત્ર કે પોશાક એ આપણી ઓળખ છે. ઉત્પત્તિના પુસ્તકના 38મા અધ્યાયમાં જો તમે જુઓ, 38:14-15, તામાર વિધવા હતી. ત્યાં લખ્યું છે કે એણે પહેરેલા વસ્ત્રથી ખબર પડી જાય કે એ વિધવા છે. એટલે એ વસ્ત્ર આપણી ઓળખ છે, આપણી આઈડેન્ટિટી છે. બીજો સમયલ 13મો અધ્યાયને 18મી કલમમાં જો તમે જુઓ તો ત્યાં રાજાની કુંવારી દીકરી નવરંગી વસ્ત્ર પહેરેલા હતા. એના વસ્ત્ર પરથી ખબર પડે કે આ રાજાની કુંવારી દીકરી છે, એની ઓળખ છે, આઈડેન્ટિટી છે. નીતિવચન 7 અને 10. એક સ્ત્રી, એના વસ્ત્ર પરથી ખબર પડે કે એ વેશ્યા સ્ત્રી છે. એટલે પોશાક, ડ્રેસ, કપડાથી આઈડેન્ટિટી મળે છે કે આ વિધવા છે, આ કુંવારી દીકરી છે, આ વેશ્યા છે. વસ્ત્ર એ આપણી આઈડેન્ટિટી છે, આપણી ઓળખ છે. ત્રીજી વાત, વસ્ત્ર કે પોશાક કે કપડાં આપણું સ્થાન, આપણું વ્યક્તિત્વ છતું કરે છે. ઉત્પત્તિના પુસ્તકમાં 37મા અધ્યાયમાં 3જી કલમમાં તમે જુઓ, યાકૂબ પોતાના 12 બાળકોમાંથી યુસુફને માટે એક સ્પેશિયલી જબ્બો સીવડાવે છે. અને એ જબ્બાથી યુસુફ એમના બધા ભાઈઓમાં શ્રેષ્ઠ છે, પિતાને પ્રિય છે, પિતાનો મનગમતો છે. બધા કરતાં પિતાની દૃષ્ટિમાં મારું સ્થાન ઊંચું છે. એટલે કપડાં, ડ્રેસ, વસ્ત્ર એનું સ્થાન બતાવે છે. એનું સ્થાન શું છે? 1 સમયલ 18મો અધ્યાયને 4થી કલમમાં તમે જુઓ, યોનાથાન દાઉદને પોતાનું વસ્ત્ર આપે છે પહેરવા. પોતાનું વસ્ત્ર. એનાથી યોનાથાન એ બતાવે છે કે દાઉદ, તારું સ્થાન મારા હૃદયમાં શું છે? મારો મિત્ર છે, જીગરજાન છે. એકબીજાને માટે આપણે જીવ આપી દઈએ એવી મિત્રતા આપણી મધ્ય છે. અને માટે મારું વસ્ત્ર તને આપું છું. સ્થાન બતાવે છે ડ્રેસ. યાકૂબનો પત્ર 2 અધ્યાય 1-4 વચનો વાંચજો. ત્યાં મંડળીમાં જે લોકો આવે છે તેના માટે યાકૂબ કહે છે કે ભપકાદાર વસ્ત્ર પહેરીને કોઈ આવે
તો ખબર પડે કે આ પાર્ટી જોરદાર છે. એના વસ્ત્રોથી ખ્યાલ આવે કે આ પાર્ટી સારી છે. અને કોઈ મેલા વસ્ત્ર પહેરીને, ફાટેલા વસ્ત્ર પહેરીને આવે તો એ ખબર પડે કે આ ગરીબ છે. વસ્ત્ર કે ડ્રેસ આપણું સ્થાન બતાવે છે, આપણું મોભો, આપણું જે વ્યક્તિત્વ છે તે બતાવે છે. ચોથી વાત, વસ્ત્ર એ આપણું માન, આપણી ઇજ્જત જાહેર કરે છે. જો કોઈ હમણાં જ ગયા રવિવારે ઉપાધ્યક્ષ સાહેબ આવેલા, ગયા રવિવારે એમને કમિટી તરફથી શાલ ઓઢાડવામાં આવ્યું. વસ્ત્ર, શાલ સ્વરૂપે વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું. એમનું માન, સન્માન, એમની ઇજ્જત વધારી. આપણે એમની ઇજ્જત કરી કહેવાય. એમને માન આપ્યું, આપણે એમને સન્માન કર્યું. વસ્ત્ર એ માન, સન્માનની, ઇજ્જતની નિશાની છે. કોઈને આપણે પાઘડી પહેરાવીએ છીએ, કોઈને શાલ ઓઢાડીને આપણે એનું બહુમાન કરીએ છીએ, એની કદર કરીએ છીએ. 28મા અધ્યાયની બીજી કલમ, તારાભાઈ નિર્ગમન 28મા અધ્યાયમાં પ્રભુ હારૂનને માટે સ્પેશિયલ, હારૂનને, મૂસાના ભાઈ હારૂનને પ્રભુ એમ કહે છે કે મૂસા, હારૂનને, તારા ભાઈને તું યાજક તરીકે અલગ કર અને એને સ્પેશિયલ ડ્રેસ, ખાસ પ્રકારના વસ્ત્ર એના માટે હોવા જોઈએ. એ ડ્રેસથી, એ ગાઉનથી, એ કપડાથી ખબર પડી જાય કે આ યાજક છે. એ માન મળે એને, એની ઇજ્જત વધારી કહેવાય, એનું સન્માન. અને હારૂનના દીકરાઓ માટે પણ તું અંગરખો સીવડાવ. અને ત્યાં લખ્યું છે કે એનું ગૌરવ, એનું શોભા ને સારું એ છે. નિર્ગમન 28માં લખવામાં આવ્યું છે. એટલે વસ્ત્ર એ માન, સન્માન, ઇજ્જત, ગૌરવની નિશાની છે. 5મી વાત, વસ્ત્ર મારો અધિકાર જાહેર કરે છે. મારો ડ્રેસ મારો અધિકાર જાહેર કરે છે. ઉત્પત્તિ 39મા અધ્યાયમાં 41 થી 43 વચનમાં પવિત્ર, પરમ પવિત્ર સ્થાનને માટે જે યાજકો નીમવામાં આવ્યા હતા તેઓને ખાસ પ્રકારના વસ્ત્ર સીવડાવવા માટેની સૂચના પરમેશ્વરે પોતે આપી. અહીં લખ્યું છે કે ઝીણા વણેલા શણથી વસ્ત્રો યાજકને માટે, હારૂન યાજકને માટે બનાવવામાં આવે. અને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એકવાર જેનો વારો આવે એને મુખ્ય યાજકનું સ્થાન મળે. મુખ્ય યાજકના કપડાં જુદા, યાજકોના કપડાં જુદા. પછી જે ગાયક ગણ હોય એમના કપડાં જુદા. એ એમનો અધિકાર બતાવે છે. જેમ કે બિશપ સાહેબને તમે જુઓ તો વ્હાઇટ કલરનો અલગ જબ્બો અને કિરમજી રંગનો પટ્ટો હોય છે, જાંબલી કલરનો બિશપ સાહેબને. અમે રેડ પહેરી શકીએ, બ્લેક પહેરી શકીએ અને ગ્રીન પહેરી શકીએ. જાંબલી કલરનો અમે ન પહેરી શકીએ. જાંબલી કલરનો બિશપ સાહેબ, એ અધિકાર બતાવે છે. રેડ કલરનો પટ્ટો હોય તો પ્રેસ્બિટર ઇન્ચાર્જ બતાવે. ફક્ત દોરડું હોય ને પટ્ટો ના હોય તો એ ડ્રેસમાં જે હોય એને ડીકન કહેવામાં આવે. વસ્ત્ર અધિકાર, સ્થાન, મોભો બતાવે છે. પ્રેરિતોના કૃત્યમાં જો તમે આવો 12મા અધ્યાયની 21મી કલમમાં, તો હેરોદ રાજા રાજ પોશાક પહેરીને રાજ્યાસન પર બેસે. જો સાદા કપડામાં એ ફરતા હોય તો કોઈ એને રાજા ન કહે, ખબર ન પડે બધાને. રાજ પોશાક પહેરેલા હોય ત્યારે બધા કરતાં અલગ લાગે અને ખબર પડે કે આ રાજા છે અને રાજાનો અધિકાર બતાવે છે. એટલે દાનિયેલ 5 અને 7માં પણ જાંબુડિયા વસ્ત્રની વાત લખવામાં આવી છે કે જ્યારે દાનિયેલ ઉપર દારિયાવેશ રાજા ખુશ થઈ જાય છે અને એમ કહે છે કે દાનિયેલ મારા સ્વપ્નનો ખુલાસો એણે કર્યો એટલે મારા રાજ્યમાં 3જા ભાગનો અધિકારી એને બનાવો.
અને ત્યાં તરત જ લખ્યું છે કે ત્રીજા ભાગનો અધિકારી તરીકે દાનિયેલ તને અલગ કરવામાં આવે છે, પણ એની સાથે જાંબુડિયા કલરનો જબ્બો દાનિયેલને માટે લાવો અને એને પહેરાવો. એટલે વસ્ત્ર પહેર્યું એટલે ખ્યાલ આવી ગયો કે રાજા પછીના ત્રીજા કક્ષાનો અધિકારી તે દાનિયેલ છે. એટલે વસ્ત્ર કે ડ્રેસ, કપડાં અધિકાર બતાવે છે કે આનો કયો અધિકાર છે, સ્થાન બતાવે છે. ત્યારબાદ છઠ્ઠી વાત, કપડાં, વસ્ત્ર કે ડ્રેસ, મારી સર્વિસ, મારી સેવા, મારી જવાબદારી શું છે, હું શું કામ કરું છું તે પણ જાહેર કરે છે. તમે જુઓ, નર્સ હોય તો એનો ડ્રેસ જુદો હોય, ડૉક્ટર હોય તો એનો જે ડ્રેસ હોય એ જુદો હોય. પોલીસવાળાને જુઓ, એ ટોપી પહેરીને ને એક ખાકી વસ્ત્ર પહેરીને આવે એટલે ખ્યાલ આવી જાય કે આ પોલીસવાળા છે. જુદા જુદા વ્યક્તિઓનું યુનિફોર્મ એ વ્યક્તિઓ શું સેવા કરે છે, શું કામ કરે છે, શું જવાબદારી અદા કરે છે તે આઈડેન્ટિફાઈ કરે છે. અને માટે વસ્ત્ર, અજકેલના પુસ્તકના 44મા અધ્યાયની 19મી કલમમાં સેવા કરવા વખતે અલગ વસ્ત્ર, જો હું અત્યારે અહીં છું પાળક તરીકે, ત્યારે મેં જબ્બો પહેર્યો છે, પટ્ટો પહેર્યો છે, દોરડું પહેર્યું છે. અજાણ્યો માણસ બી આવે તો એને ખબર પડે કે આ અહીંના પાસ્ટર છે, અહીંના ફાધર છે. જો હું સાદા ડ્રેસમાં હોઉં તમારી સાથે કોઈ પ્રસંગમાં, તો કોઈને ખ્યાલ ન આવે કે આ પાસ્ટર છે. એટલે મારા કપડાથી હું શું કામ કરી રહ્યો છું, હું શું જવાબદારી અદા કરી રહ્યો છું, હું શું છું તે જાહેર થાય છે. ત્યારબાદ 7મી વાત, આપણો ડ્રેસ આપણી પરિસ્થિતિ પણ જાહેર કરે છે કે મારી પરિસ્થિતિ કેવી છે. તમે જુઓ, માર્કની સુવાર્તાના 10મા અધ્યાયની 50મી કલમમાં એક આંધળો, લંગડો ભિખારી, તેના મેલા અને ફાટેલા લુગડાથી ખબર પડે કે આની સ્થિતિ શું છે, ગરીબ, ભિખારી. તામાર વિધવાની વાત, ઉત્પત્તિ 38:14-15માં તામાર વિધવા થઈ અને પછી એનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના કારણે એણે બોઆઝને માટે વેશ્યાના કપડાં પહેર્યા. વિધવાના કપડાં પહેરેલા ત્યારે વિધવા લાગતી હતી ને પછી વેશ્યાના કપડાં પહેર્યા ત્યારે એ વેશ્યા જેવી લાગે. કપડાં, ડ્રેસ તમારી સ્થિતિ જાહેર કરે છે. ધનવાન વ્યક્તિ ભપકાદાર વસ્ત્ર પહેરે તો એના પરથી ખ્યાલ આવે કે એની સ્થિતિ બહુ સારી છે. ગરીબ વસ્ત્ર, ફાટેલા કપડાં પહેરે, ખબર પડે કે આ ગરીબ છે. કપડાં આપણી સ્થિતિને જાહેર કરે છે. 8મી વાત, કપડાં કે ડ્રેસ આપણી મનની સ્થિતિને પણ જાહેર કરે છે. બહારની આર્થિક સ્થિતિ તો જાહેર કરે જ છે, પણ મનની સ્થિતિ પણ. એસ્તેરના પુસ્તકના 4થા અધ્યાયમાં 1-4 વચનો તમે જુઓ, યર્મિયા 14 અને 2 પણ જોઈ શકો છો. જૂના કરારમાં આ નિયમ હતો, નિયમ નહીં પણ એક બાબત, કે જો કોઈ વ્યક્તિ દુઃખી હોય તો એ ટાટ પહેરીને બેસતી. જેમ કે અયુબ, જ્યારે એની પાસે બધું હતું ત્યારે જાહો જલાલીમાં સારા કપડાં પહેર્યા હશે, એના કપડાં એક રાજાના જેવા હશે. ધનવાન વ્યક્તિ હતો એ વખતનો, સૌથી ધનવાન, એટલે શાહી કપડાં પહેર્યા હશે. અને અચાનકથી એની પાસેથી બધું છીનવાઈ જાય છે. મનથી દુઃખી થઈ ગયો, તૂટી ગયો, શરીરમાં ફોલ્લા, બધું જ છીનવાઈ ગયું. બાઇબલ કહે છે કે એણે ટાટ પહેરીને ધૂળમાં બેઠો. એની મનની સ્થિતિ ખબર પડે કે આ દુઃખી છે. નિનવેના લોકો, જ્યારે યુનાએ કહ્યું કે
પ્રભુ શિક્ષા કરશે ત્યારે રાજાને વાત મળીને રાજાએ કહ્યું કે બધા ટાટ પહેરો. નાના મોટા બધા જ ટાટ પહેરીને ધૂળમાં બેસીને પસ્તાવો કરો. મનની સ્થિતિ બતાવે છે આપણા કપડાં. માથીની સુવાર્તાના 22મા અધ્યાયમાં લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિ આવ્યો છે. બધાએ એ પ્રસંગને અનુરૂપ કપડાં પહેર્યા છે, લગ્ન પોશાક પહેરીને. અને આ ભાઈ લગ્ન પોશાક પહેર્યા વગરનો છે. તો એને આઈડેન્ટિટી કરવામાં આવે છે કે ભાઈ તું લગ્નમાં આવ્યો છે તો તારા કપડાં કેમ આવા છે? ગુડ ફ્રાઈડેના દિવસે લોકો કેવા કપડાં પહેરે? બોલો ના. મનની સ્થિતિ કે મારા ઈસુની સાથે અમે પણ દુઃખી છીએ. નાતાલે આખું બદલાઈ જાય. ખુશ છીએ, સૂટ પહેરીએ કે સારા ડ્રેસ પહેરીએ, મનની સ્થિતિ જાહેર કરે. એટલે કપડાં મનની સ્થિતિ પણ જાહેર કરે છે. 9મી વાત, કપડાં પાપ જાહેર કરે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 64મો અધ્યાય 6ઠ્ઠી કલમ. તમારા પાપ મેલા લુગડા સમાન છે, ચિત્રે હાલ આપણી સ્થિતિ. પાપના કારણે માણસની જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ દર્શાવવા માટે બાઇબલ જે શબ્દ વાપરે છે, જે દાખલો આપે છે કે જે ઉપમા આપે છે તે વસ્ત્રની, કે તમારી સ્થિતિ મેલા ચિત્રા સમાન છે. જખારિયાનું પુસ્તક તેનો 3જો અધ્યાય 2-5 યહોશુઆની વાત છે. પ્રભુની આગળ યહોશુઆ ઊભો છે. શેતાન ત્યાં ઉપસ્થિત છે અને પ્રભુનો એક દૂત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ઉપસ્થિત છે. યહોશુઆ ઊભો છે. તમે ત્યાં વાંચજો, ત્યાં લખ્યું છે કે એના કપડાં મેલા ચિત્રા સમાન, એની સ્થિતિ બતાવે છે. અને શેતાન એ સ્થિતિ તરફ આંગળી ચીંધીને દેવ બાપને બતાવે છે કે આ તો આવો છે, મેલા ચિત્રા સમાન. એના પાપ, એની સ્થિતિ આવી ગંદી છે. પિતા, તમે કેવી રીતે આવા ગંદાને પ્રેમ કરી શકો? તમે કેવી રીતે આવા ગંદા મેલા ચિત્રા સમાનને તમારું બાળક કે તમારું સંતાન કહી શકો? અને બાજુમાં યહોવાનો દૂત હતો, મે બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એમણે પોતાનો જબ્બો એના પર નાખ્યો, એને એક બીજું વસ્ત્ર પહેરાવ્યું એ માનવને, યહોશુઆને. અને પિતાને કહ્યું કે પિતા, હવે તમે જુઓ, હવે એ મેલા ચિત્રા સમાન નથી, એના પાપ ઢાંકી દેવામાં આવ્યા છે. હવે તે તમારું સંતાન લાગે એ રીતની એની સ્થિતિ થઈ છે. એટલે કપડાં સ્થિતિ બતાવે છે, પરિસ્થિતિ બતાવે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, પામ સન્ડેનો તહેવાર આપણે ઉજવીએ છીએ. એ દિવસ છે કે જ્યારે ઈસુ યરૂશાલેમ તરફ આવી રહ્યા હતા. યરૂશાલેમના લોકોને ખબર પડી, યરૂશાલેમના લોકો બહાર નીકળ્યા અને પોતાના લુગડા, પોતાના કપડાં, પોતાના ડ્રેસ ઈસુની આગળ પાથરી રહ્યા છે. એનો મતલબ શું હતો? એનો મતલબ એ હતો કે હો ઈસુ, પરમેશ્વર તરફથી અમને જે કંઈ ભેટ મળી છે, જે કંઈ પ્રેમ મળ્યો છે, જે કંઈ આશીર્વાદ મળ્યા છે, એ તારી આગળ અમે મૂકી દઈએ છીએ. લુગડા પાથરવાનો મતલબ કે અમારું જે સ્થાન છે, અમારું જે મોભો છે, અમે જે અધિકાર ધરાવીએ છીએ, હો ઈસુ, તારી આગળ અમે એને પાથરી દઈએ છીએ. એ તારી આગળ કાંઈ જ નથી. લુગડા પાથરવાનો મતલબ કે પ્રભુ, મારી જે કંઈ સ્થિતિ છે, હું મનથી તૂટેલો છું, હું પાપી છું, હું અધૂરો છું, હું નિર્બળ છું. લુગડા પાથરીને એવું જાહેર કરે છે વ્યક્તિ કે મારી એ સ્થિતિ, હો ઈસુ, તારા ચરણોમાં હું પાથરી દઉં છું. મારી સ્થિતિ તું બદલ.
કપડાં પાથરવાનો મતલબ કે હો ઈસુ, મારી જે સેવાઓ છે, હું પાદરી હોઉં, હું નર્સ હોઉં, હું ટીચર હોઉં, હું પોલીસ ઇન્સ્પેક્ટર હોઉં, ક્લાસ 1 અધિકારી હોઉં કે કોઈ પણ જગ્યાએ હું જે કામ કરું છું એ મારી સેવા, મારી જવાબદારી, મારો અધિકાર બધું જ હો ઈસુ તારા ચરણોમાં પાથરી દઉં છું. પ્રભુમાં પ્રિયવાલાઓ, એ દિવસે ઈસુની આગળ લુગડા પાથરીને લોકો એ જાહેર કરતા હતા કે પ્રભુ, અમને જે કંઈ ભેટ મળી છે, આ જીવન હોય એની સાથે મળેલી તમામ આશીર્વાદિત બાબતો હોય તારા ચરણોમાં. હો પ્રભુ, અમે જે કંઈ અધિકાર ભોગવીએ છીએ, અમે જે કંઈ સેવાઓ કરીએ છીએ, અમને જે માન મળે છે, બધું જ હોઈશું તારા ચરણોમાં. અમારી જે કંઈ મનની સ્થિતિ છે, અમારી જે આત્મિક સ્થિતિ છે, મેલા ચિત્રા સમાન અમારું આત્મિક જીવન હોઈશું તારા ચરણોમાં. તમે રાજા છો, તમે પ્રભુ છો, તમે દેવના એકના એક પુત્ર છો. તમારી આગળ હું બધું જ નાખી દઉં છું. હું જે છું તે લુગડા પાથરીને લોકોએ એ જાહેર કર્યું કે પ્રભુ, અમે બધું જ તમારી આગળ સમર્પણ કરીએ છીએ, તમારી આગળ નાખી દઈએ છીએ. તમને અમે આવકારીએ છીએ અને તમારા આવકારમાં અમારું માન, અમારી પાઘડી, અમારી શાલ નાખી દઈએ છીએ. તમને આવકારીએ છીએ. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ પામ સન્ડે ઈસુને આ રીતે આવકારો. મને પરમેશ્વરે આપેલી તમામ ભેટ પ્રભુ તારા ચરણે તું ચાહે ત્યાં વાપર. હું જે છું તે, ગરીબ છું, ધનવાન છું, સારી નોકરી કરું છું કે જે છું તે, મારી સ્થિતિ, મારો હોદ્દો, મારો અધિકાર હોઈશું તારા ચરણોમાં મૂકી દઉં છું. તું ચાહે ત્યાં વાપર. મારી આત્મિક સ્થિતિ, હું તૂટેલો છું, ભાંગી ગયેલો છું. લોકો મને નબળા ગણે છે, અધૂરા ગણે છે, આંગળી ચીંધે છે. હોઈશું મારું ભાંગેલું હૃદય તારા ચરણોમાં. પ્રભુનો આવકાર આ રીતે કરી જુઓ. યરૂશલેમના લોકોએ જ્યારે આ રીતે આવકાર કર્યો ને, ત્યારે પ્રભુ એ આવકારથી ખુશ થયા. કેમ ખબર છે? જ્યારે એ વખતના શાસ્ત્રી અને ફરોશીઓ લોકોને ચૂપ કરવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે પ્રભુ બોલ્યા ગુસ્સે થઈને, રોકશો નહીં એમને. એ જે કરી રહ્યા છે એનો મતલબ સમજજો. જો તમે એને રોકશો તો પથરા પોકારશે. આજે એ લોકો કરી રહ્યા છે એ જ જરૂરી છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ પામ સન્ડે પ્રભુને એ રીતે આવકારીએ. મારા કપડાં, મારો ડ્રેસ ઈશ્વરની ભેટ બતાવે છે. પ્રભુને અર્પી દઈએ. જીવન પ્રભુને અર્પી દઈએ. જીવનની સાથે સંકળાયેલી બધી જ બાબતો પ્રભુને અર્પી દઈએ, એના ચરણોમાં મૂકી દઈએ. પ્રભુને આવકારીએ કે હો રાજા, અમારા જીવનમાં આવો. ઈશ્વરના નામમાં આમેન. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી અખૂટ દયામાં તમે આજે ફરી એકવાર તમારા વચનથી અમારી સાથે વાતને વ્યવહાર કર્યો છે. પ્રભુ, ઘણી બધી વખત તમે આપેલા આશીર્વાદોમાં એવા મહાલીએ છીએ કે અમને એમ લાગે છે કે બધું જ અમારું છે. પણ પ્રભુ, તમે આજે અમને શીખવ્યું કે એ બધું જ તમારા ચરણોમાં મૂકવાનું છે, તમને અર્પી દેવાનું છે, કે જેથી આશીર્વાદિત થાય. તમે અમને જે કંઈ આપ્યું છે એ અધિકાર, એ સત્તા, અમારી ઓળખ, અમારી જે સ્થિતિ છે, જે કંઈ છે, બધું જ તમારા ચરણોમાં મૂકીએ છીએ. તમને આવકારીએ છીએ. તમે અમારા હૃદયમાં આવો. તમારા વગર અમે કાંઈ જ નથી. તમે આવો ને અમને આશીર્વાદ આપો. તમે આવો ને અમારા માથે તમારો હાથ મૂકો. તમે આવો ને તમારા મહિમાનું કારણ અમને બનાવો. અને જેમ યહોશુઆને એના વસ્ત્ર બદલીને નવા વસ્ત્ર તમે પહેરાવ્યા, એ તારણના વસ્ત્રથી તમે અમને આશીર્વાદિત કરો. ઈશ્વરના નામમાં આમેન.